જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ બસરા ફેમિલી ઉપલેટા. તો આજે આપણે આવી ગયા છીએ વાડી. આજે છે રવિવાર, રજાનો દિવસ છે, બાળકોને પણ રજા હોય છે અને આપણે વાડીએ શિયાળો છે એટલે ખૂબ જ મજા આવે છે, સરસ બધું હોય છે. તો આજે આપણે વનભોજનનો પ્રોગ્રામ કરી નાખ્યો છે વાડીએ, અને બીજા ઘણા પ્રોગ્રામ છે વાડીએ, એ પણ આગળ તમને બતાવીએ. અત્યારે જો આપણે રસોઈની તૈયાર કરીએ છીએ, બપોર થઈ ગયું છે એટલે રસોઈની બધી તૈયારી ઓલમોસ્ટ થઈ ગઈ છે. હવે રસોઈ કરવાની જ બાકી છે ખાલી. આપણે થેપલાનો પ્રોગ્રામ આજે છે, મેથી નાખી દીધી છે એમાં, અને હવે આપણે થેપલાનો લોટ બાંધીએ છીએ. જો સરસ કેટલી બધી મેથી અત્યારે સરસ આવે, શિયાળાના શાકભાજી બધાય. ઓરો જ કરવો હતો, પણ આજે રવિવાર હોય એટલે ઓરો આપણે ન કરી શકીએ, એટલે જે થેપલા, દહીં, સૂકી ભાજી એવો બધો આપણે પ્રોગ્રામ રાખી દીધો છે. અને ખાસ કરીને જ મરચાંનું કંઈક આપણે નવીનમાં બનાવવાના છીએ, સંભારા જેવું. એ પણ આપણે નવીન વસ્તુ છે, કંઈક જોઈએ કેવું બને છે બધું. અત્યારે જો આપણે લોટ બાંધી લઈને એક બાજુ ચૂલો અત્યારે ચાલુ છે બધું કામ કરવાનું, પ્રગટાવવાનું. હવે તાપ કેવો થાય, 2 જણા વળગા છે ચૂલામાં. અને આપણે આ ગાયું બધી ગૌશાળામાં જો આપણી પાસે છે, અને આપણે રસોઈ બનાવીએ છીએ એટલે ખૂબ જ આનંદ આવે એવું વાતાવરણ છે અત્યારે. અને શિયાળાનો તડકોય ન લાગે, આપણે સરસ તડકે રસોઈ બનાવીએ ને તોય વાંધો ના આવે. તો હવે આપણે લોટ બંધાઈ ગયો છે ને હવે આપણે બટેટાના શાકનો સૂકી ભાજી જેવો પ્રોગ્રામ છે, તો એ પણ આપણે જો સુધારીએ છીએ. બટેટાનું શાક ને એ પણ આપણે ચૂલે જ કરવાનું છે. અહીંયા આપણે ઘણા બધા વાસણ છે એટલે વાંધો નથી આવતો વાડીએ પ્રોગ્રામમાં. બટેટા સુધારીને હમણાં આપણે વઘાર નાખીએ. આપણો સંભારો થઈ ગયો છે રેડી. હવે બટેટાના થેપલા જ બાકી છે. તો જો આપણે અત્યારે 2 ચૂલા ચાલુ કરી દીધા. થોડુંક મોડું થઈ ગયું એવું લાગે છે એટલે આપણે 2 ચૂલા ચાલુ કરીને જો શાક વઘારવાનું ચાલુ કરી દીધું છે અલ્પાબેને. અને કુશભાઈ બેઠા બેઠા તાપ કરે છે. શાક જો સરસ આપણે લીમડો નાખી, ઘરનો જ આપણે લીમડો છે અહીંયા. અને બટેટાનું શાક આપણે વઘારીએ છીએ. કારણ કે સૂકી ભાજી જેવું હોય ને તો બાળકોને થેપલા ભેગું મજા આવે એમાં. આપણે તો થેપલાને દહીં હાલે, પણ સૂકી ભાજી એ કરી નાખી થોડીક. પેલા તો આપણે ઘરના બટેટા હતા, વાવેલા હતા, ત્યારે તો બટેટા ઘરેથી ન લઈ આવવા પડતા. હવે આપણે આ વર્ષે બટેટા નથી વાવ્યા એટલે જો ઘરેથી બટેટા લઈ આવીને સૂકી ભાજી જેવું થોડું શાક કરી નાખીએ એટલે છોકરાઓને મજા આવે. બરોબર ને અલ્પાબેન? હા, અને શિયાળો છે એટલે એને તારે તડકોય નથી લાગતો. અને ગાયું જો આપણે જોવે છે કે અહીંયા બધું આ શું કરે છે કે સમજાતું નથી. આજ ઘણા ટાઈમ પછી આવ્યા છીએ, કારણ કે આ શિયાળામાં આ પહેલો પ્રોગ્રામ છે, આપણે કર્યો જ નથી પ્રોગ્રામ. આજે પહેલો પ્રોગ્રામ છે એટલે આજથી આપણે શરૂઆત કરી છે શિયાળાના પ્રોગ્રામની. હવે ઓરો ને રોટલા ને આપણે ઘણા પ્રોગ્રામ અહીંયા કરશું આપણે. તો આપણે સરસ થેપલા કરવા માંડ્યા છીએ વાડીએ. હવે શાક આપણું સરસ ચડી ગયું છે. હવે ભઠ્ઠે થોડીક વાર ચડશે એટલે મસ્ત થઈ જશે બટેટા સૂકી ભાજી જેવું. અને થેપલા જો આપણે સરસ કુશભાઈ બતાવે જો કેવા થેપલા થાય છે. નજીક લઈ આવો. થેપલા આપણે સરસ જો થઈ ગયા છે. અને હવે આપણે જો બાળકો ભૂખ્યા થયા છે ને એટલે એને આપણે પહેલાં જમવા બેસાડી દઈશું. આપણે થેપલા પણ ઘીમાં સરસ ગાયને આપણે ચોખ્ખું ઘી છે, આપણે આ બધી ગાયું છે એનું જ આપણે ઘી છે, એની જ આપણે ઘીમાં જ થેપલા ચોળવીએ છીએ એટલે મસ્ત થાય છે એકદમ. અને કેશવ બે જમી લીધું છે. હવે આપણે આ બધા જમવા બેસી ગયા છે. અને જમવાનું તો અત્યારે બધું સરસ જી હોય હાલે વાડીએ. તો મીઠું લાગે ને, કારણ કે ભૂખ બધાને એવી લાગી હોય વાડીએ કે જમવાનું ગમે એવું હોય વાડીએ સરસ જ લાગે. અને ભૂખ એવી લાગે જેને જમવાનું ન હાલતું ને રોજ વાડીએ ખાવા વનભોજન કરવા હોય. ભૂખ લાગવાનું કારણ એ છે, માણસો સમજતા નથી કે સીમમાં ઓક્સિજન લેવલ વધારે હોય. એટલે ઓક્સિજન લેવલ ગમે તે જગ્યાએ વધારે હોય એટલે નેચરલી રીતે ભૂખ લાગે. અને ભૂખ દ્વારા સુપાચ્ય અવસ્થામાં જે ખોરાક લીધો પછી પણ જાય. સિટીમાં ઓક્સિજન લેવલ ડાઉન હોય, એના કારણે આપણે જે ખોરાક લઈને ખોરાક ન લઈ, ભૂખ ન લાગે, આ બધી પરિસ્થિતિ થાય. આ એક સાયન્સ સમજવા જેવી વાત છે. બરોબર, કારણ કે તમારે જોઈ લો વાડી આપણે છોકરાઓ ઘરે 1-2 થેપલા માંડ ખાતા હોય, અત્યારે જો એ 4 ખાઈ ગયા, ખબર નથી હજી ખાવાનું ચાલુ જ છે. અને આપણું જો સરસ બધું જમવાનું વાડીમાં. બીજું જે આ દેશી જમવાનું છે ને 32 ભાતના ભોજન એમ કે ને ઈ ટૂંકા પડે. ઈ ટૂંકા પડે, સાચી વાત છે. વાડીએ જમવાનો આનંદ, એમાં આપણી ગાય માતા બધી આપણી પાસે હોય. જો અહીંયા હાવ પાસે જ છે, એમાં દેશી ચૂલાનો. હા, અને આપણે આ ચૂલે હજી રસોઈ આપણી તો ચાલુ જ છે. આ બધી
મૂળો ને ચીબડા ને સંભારો એ બધો ભેગો છે. ગાયનું દૂધમાંથી ઘરની ગાયનું હા આપણે આ ગાયું જ છે બધી, એનું દહીં દૂધ છાશ બધું આપણે અહીંયા છે. અને એક થેપલો હમણાં દેવાને જવાનું છે. કેશવ પેલા તો કેટલા દઈ આવ્યો, હવે પાછા એને બચાને ગોતીને. જો ફાઇનલી આપણે હવે જમવા બેસી ગયા છીએ અને જમવાની તો ખૂબ મજા આવે છે. ભૂખ એવી લાગી છે ને તો એમ થાય છે કે જલ્દી જમવા માંડીએ. વાડીએ ભૂખ એવી લાગે અને પાછું થોડુંક મોડું થઈ ગયું અને વાડીએ જમવાની મજા આવે ને એટલે જમવાનું વધારે હાલે છે. તો આપણે જો સરસ જમવા બેસી ગયા છે. આપણે જેવું જમવાનું બાકી છે, બધાએ જમી લીધું છે અને જમવાની વાડીએ જે મજા આવે ને ઘરે નથી આવતી જેવું લાગ્યું આપને. જોકે અમે તો દર વખતે શિયાળામાં પ્રોગ્રામ ચાલુ જ હોય પણ વાડીએ વધારે ભૂખ લાગે એમ. એટલે આપણે જમી કરી અને સાંજ સુધી વાડીએ જઈ રહેવાનું છે. એટલે ચાલો બધા જમવા વાડીએ. અને વનભોજનનો આનંદ એક લાવો છે એમ આપણી જિંદગીમાં, અને શિયાળામાં ખાસ કરીને વનભોજન કરવાની ખૂબ મજા આવે છે. તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.